નસવાડી તાલુકાના ચંદનપુરા ગામે 4 કરોડના ખર્ચે બની રહેલા પુલનો સ્લેબ તૂટી પડતા બ્રિજની ગુણવત્તાને લઈને અનેક સવાલો ઊભા થયા છે। નસવાડી તાલુકાના ચંદનપુરા ગામે દેશની આઝાદીના વર્ષો પછી ધારાસભ્ય અભયસિંહ તડવીની રજૂઆત બાદ 4 કરોડ ઉપરાંતના ખર્ચે બ્રિજ મંજૂર કરાયો હતો, પણ અચાનક પુલનો સ્લેબ તૂટી જતા બ્રિજની ગુણવત્તાને લઈને અનેક સવાલો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે। જોકે એજન્સી સ્લેબના ગડર ક્રેક થવાથી સ્લેબ તૂટી પડ્યો હોવાનું જણાવી રહી છે અને એજન્સી વહેલી સવારથી જ વધુ સ્લેબનો સામાન ખસેડવાની કામગીરીમાં લાગી છે। એજન્સી દ્વારા રાત્રિના પણ પુલની કામગીરી કરવામાં આવતી હોવાની આશંકા સેવાઈ રહી છે, ત્યારે સ્થાનિકોએ બ્રિજની ગુણવત્તાને લઈને પ્રશ્નો ઉઠાવ્યા છે। આ પુલનું કામ સુરતની યશ કન્સ્ટ્રક્શન એજન્સીને આપવામાં આવ્યું છે અને નસવાડી પંચાયત આરએનબીની હસ્તકની આ કામગીરીમાં બેદરકારી સામે આવી છે। આજ રોજ ચંદનપુરા અને ગઢબુરિયાદ વચ્ચે જે નવીન બ્રિજ બને છે એ અમારા ધારાસભ્યએ અવારનવાર સરકારમાં રજૂઆત કરી, અમારા કાર્યકરોની પણ રજૂઆતને ધ્યાન આપી આ બ્રિજ મંજૂર કરાવેલો। આ બ્રિજની જે વખત ચાલુ થયું એનું કામ ત્યાં સુધી તો કમ્પ્લીટ હતું, પણ વચ્ચે એ લોકોએ રેતી એટલી બધી તકલાફ કાળી રેતી વાપરી છે એનું ધ્યાન મેં ડેપ્યુટી એન્જિનિયર વસાવાશ્રી નસવાડીનું ધ્યાન દોર્યું હતું। અમારે અહીંયા કોન્ટ્રાક્ટરનું પણ મેં ધ્યાન દોરેલું તો કે અમારે કે એવી જ રેતી આવે છે એવું એ લોકો કહેતા હતા અને આજે આ બ્રિજ તૂટી ગયેલો છે અને એ માલ પણ તમે જુઓ રાતનો એ લોકોએ ભરેલો છે એ પણ હજુ આમ માલ જામ્યો નથી, તો આના માટે એની ગુણવત્તા કેટલી એ હશે, એટલે બ્રિજ બિલકુલ તકલાદી બને છે। કેટલા વાગે બ્રિજ તૂટ્યો? રાત્રે લગભગ 1:30 વાગે તૂટી પડ્યો હતો। રાત્રે કામ ચાલે, ડેલી રાત્રે કામ ચાલે। ચાલુ સ્લેબમાં ઘોડો ડિસમેન્ટલ થયો, ફાટી ગયો। એમાં ગટર પર પ્રેશર આવ્યું એટલે ગટર બી બ્રેક થઈને એક સાઈડ નમી ગયો અને એનો લોડ પડ્યો એટલે આખો સ્લેબ નીચે ધસાઈ ગયો। ગુણવત્તામાં તો હવે 1-2 કલાકમાં સ્ટેજિંગમાં તો કોન્ક્રીટ ચાલુ વર્કમાં તો આવે જ ને, જેવું પડે એવું ખેરાઈ જ જવાનું છે। કાળી રેતી વાપરવામાં આવે છે? ના, કાળી રેતી તો સાહેબ આ રેતીના ઢગલા પડ્યા છે। હા, આપણી કઈ ઓરસંગની જ લાવી છે। કઈ એજન્સી આપણી? સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।